નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝનેપ ચેનલ. ન્યૂઝનેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. દરરોજ નવીન સમાચાર જોવા માટે સતત અમારી સાથે જોડાયેલા રહો. શું દાતા તાલુકાના પાડલિયા ગામના નિર્દોષ આદિવાસી ભાઈઓને ન્યાય મળશે? દાતા તાલુકાના પાડલિયા ગામના આદિવાસી ભાઈઓને જમીન વિહોણા કરવામાં જવાબદાર કોણ? દાતા તાલુકાના પાડલિયા ગામના આદિવાસી સમાજ નિર્દોષ લોકોને ન્યાયપૂર્ણ રીતે ઘર તોડી નાખી જમીન વિહોણા બનાવવામાં આવ્યા છે. તંત્ર દ્વારા એમને ફરિયાદ પણ લેવામાં આવતી નથી. આ ગંભીર અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે કોંગ્રેસ પાર્ટી અને સર્વ સમાજના લોકો દ્વારા બનાસકાંઠાના લોકપ્રિય સાંસદ ગિનીબેન ઠાકોર અને વડગામના ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણી અને દાતા તાલુકાના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ ખરાડીની વિશેષ ઉપસ્થિતિમાં દાતા પ્રાંત કચેરી ખાતે ધરણા પ્રદર્શન અને આવેદનપત્ર આપવામાં આવ્યું. જે ઘર્ષણ થયું, જે હિંસા થઈ, એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. ભોગ બનનાર આદિવાસી પોલીસ કર્મી બધા માટે મારી સંવેદના છે, પણ મૂળ વાત એ છે કે જિલ્લા પોલીસે, જિલ્લા તંત્રે જે પોલીસની વાત સાંભળીને ફરિયાદ લીધી, એ જ પ્રમાણે આદિવાસી સમાજ અને માનનીય કાંતિભાઈ ખરાડીના નિવેદન પ્રમાણેની પણ ફરિયાદ નોંધવી પડે. તમારી ને મારી વચ્ચે ટંટો થાય, તમારા પક્ષથી કંઈક થયું હોય ને મારા પક્ષથી થયું હોય તો ક્રોસ ફરિયાદ થાય એવું કાયદો કહે છે. એ પ્રમાણેની ન્યાયિક કાર્યવાહી કરવામાં નહીં આવે, આદિવાસી સમાજને ન્યાય નહીં મળે તો અંબાજીથી ઉમરગામ સુધીનો પટ્ટો હજુ વધારે ગરમ થશે. કોંગ્રેસ પાર્ટી આદિવાસી સમાજને ન્યાય મળે અને જંગલ જમીનનો અધિકાર મળે એના માટે સંકલ્પબદ્ધ છે. પણ ક્યાંક ને ક્યાંક સમગ્ર દેશમાં સમગ્ર જિલ્લામાં પોલીસ એ એમનું સાધન છે તમામ પ્રકારમાં, અને એના કારણે નિર્દોષ પોલીસવાળા પણ હોય અને રૂપારના ઉપલા અધિકારીઓના કારણે વહીવટી તંત્રના અને સરકારના દબાણના કારણે એમને આવી જે જગ્યાઓ હોય એમાં સંઘર્ષમાં એમને જવું પડતું હોય છે. જે ઘટના બની છે એને વખોડીએ છીએ, પણ એક તરફી જ્યારે ઘટના બની છે તો એનો ન્યાય હોવો જોઈએ, અને ન્યાય એ હોવો જોઈએ કે જે મહિલાનું મકાન પાડી નાખ્યું છે, જે મહિલાની જમીન આખી એની ખોદી નાખી છે, એની ફરિયાદ પણ દાખલ કરવામાં નથી આવી તો એની ફરિયાદ દાખલ કરવામાં આવે, એને વળતર આપે. અને બીજા જે માત્ર આદિવાસીઓ ઉપર જ જે ફરિયાદ દાખલ થઈ છે એને બદલે ક્યાંક ને ક્યાંક એ પોલીસના અધિકારીઓના મારફત એમની દબાણના કારણે જે આદિવાસીઓને નુકસાન થયું છે એમને લગાડ્યું છે તો એની પેરેલલની ફરિયાદ ક્રોસ દાખલ કરવી જોઈએ. એ પણ વહીવટી તંત્રએ, પોલીસ તંત્રએ જે આદિવાસીઓ વતી પણ એની એફઆઈઆર દાખલ કરવી પડે. આજે આ ઘટના છે એના અમે ધરણામાં અમારી આ માગણીઓ છે, અને આવનાર સમયની અંદર તમે બધાને દબાઈને આવી દબનગીરી કરવા દેશો તો ક્યાંક ડેમોક્રેસી હોય, ક્યાંક વહીવટી તંત્ર હોય, એના ઉપરથી નાગરિકોનો, લોકોનો ભરોસો ઉઠતો જાય છે. માણસ જાય તો ક્યાં જાય કે કોઈ ઘટના ક્રિમિનલ બની હોય તો એ પોલીસ તંત્ર પાસે જાય, કોઈ માગણી હોય તો વહીવટી તંત્ર પાસે જાય. જ્યારે રક્ષકો જ્યારે ભક્ષક બની રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક લોકોને ના છૂટકે આજે ધરણા ઉપર આવવું પડ્યું છે. આદિવાસીઓ એકલા નથી, તમામ સમાજો દાતાના એમની હાથે છે. રાજપૂત સમાજ, ઠાકોર સમાજ, તમામ જે આ એક ભાઈચારાની ભાવના છે કે આજે એમનું દુઃખ છે તો કાલે આમનું હોય. એટલે